હેલો ફ્રેન્ડ્સ, માય કિચન માય રેસિપીમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સકરિયાની વેફર। આ વેફર બનાવવી ખૂબ જ ઇઝી છે। બાફવાની કે સૂકવવાની ઝંઝટ વગર ફક્ત 5 મિનિટમાં આ વેફર બની જશે। એકદમ ક્રિસ્પી એવી વેફર। તમને હું અવાજ સંભળાવું છું તો સંભળાય છે ને? બિલકુલ તેલ વગરની આ વેફર તૈયાર થશે। આ વેફરને તમે 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો। એકવાર આ વેફર ખાશો તો તમે બટેકાની અને કેળાની વેફરને પણ ભૂલી જશો। તો ચાલો સકરિયાની ક્રિસ્પી વેફર બનાવવાનું શરૂઆત કરીશું। રેસિપી સારી લાગે તો લાઈક અને વધારે ને વધારે શેર કરજો। અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। તમે આ વેફર ક્યારેય ઘરે બનાવી હોય તો મને કમેન્ટ્સમાં કહેજો। અને જો ન બનાવેલ હોય વેફર તો એકવાર જરૂરથી આ વેફર બનાવજો। તો વેફર બનાવવા માટે સૌપ્રથમ સકરિયા લેશું। તો બજારમાં 2 પ્રકારના સકરિયા મળે છે। આપણે તેને રતારું પણ કહે છે। તેને સારી રીતે મેં ધોઈ અને કોરા કરી લીધા છે। હવે આગળ અને પાછળનો ભાગ આપણે દૂર કરી લેશું અને તેની છાલને પણ દૂર કરી લેશું। પહેલાં એક જ રતારાની છાલ આપણે કાઢીશું અને તેની વેફર બનાવીશું। તો જ્યારે પણ તમે સકરિયાની વેફર બનાવો ત્યારે છાલ કાઢી સ્લાઇડરની મદદથી એક સકરિયાની વેફર પહેલાં પાડી લેવાની। એક વાટકીમાં અડધી ચમચી જેટલું મીઠું લઈ અને આપણે મીઠાનું પાણી રેડી કરીશું। હવે તેમાં આ રીતે પાણી નાખી અને મીઠાને સારી રીતે હલાવી દેશું। આ મીઠાનું પાણી આપણે વેફર બનાવતી વખતે ઉપયોગ કરશું। સકરિયામાંથી આપણે આછી વેફર બનાવવાની છે। તો આ રીતે આપણે સ્લાઇડરનો ઉપયોગ કરી અને આ રીતે તેના ઉપર સકરિયાને ચલાવીશું, એટલે આછી સ્લાઇસ। આ રીતે આપણે ફક્ત એક સકરિયામાંથી પહેલાં સ્લાઇસ પાડી લેવાની અને તેને આપણે તેલમાં તળી લેશું। તો આ બાજુ મેં ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી હતી અને તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો ના તો લો ના તો હાઈ ફ્લેમ ઉપર આ વેફરને તળવાની હોય છે। તો તેનું ખાસ ધ્યાન રાખવાનું। તો પહેલી ટિપ્સ છે, ગેસની ફ્લેમને ના તો લો ના તો હાઈ એવી ફ્લેમ ઉપર આપણે આ સકરિયાને તળીશું। તો વેફર તળતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું। હવે તેને ફેરવવા પહેલાં 1 ચમચી જેટલું આપણે મીઠાનું પાણી એડ કરી દેશું। તો આ હતી આપણી બીજી ટિપ્સ। ફક્ત 1 ચમચી જેટલું પાણી આપણે તેલમાં એડ કરશું, ત્યારે થોડાક બબલ્સ તેલમાં થશે તો ત્યારે આપણે થોડુંક ધ્યાન રાખવાનું। હવે થોડીક વાર પછી તેને આપણે તો તેલમાં બબલ્સ થોડાક ઓછા થાય ત્યારે આપણે આ વેફરને પલટાવીશું અને તેને મીડિયમ ફ્લેમ ઉપર તળી લેશું। તો હવે આપણે ઝારાની મદદથી તેને તળી લેશું। તો આ રીતે ઝારો હલાવતો જવાનો અને વેફરને તળતું જવાનું। વેફર ગોલ્ડન બ્રાઉન કલરની થાય
એટલે તેલમાંથી કાઢી લેશું. વેફરને તળાતા 4 મિનિટ લાગે છે. 4 મિનિટ જેવો સમય લાગ્યો છે તો આપણી વેફર તળાઈને રેડી થઈ ગઈ છે. તો તેને આપણે તેલમાંથી કાઢી લેશું. હવે બીજા સક્કરિયાને છાલને દૂર કરી આ રીતે બીજા સક્કરિયાને પણ આપણે સ્લાઇડરની મદદથી આ રીતે વેફર તૈયાર કરશું. તો ઘણા લોકો ડાયરેક્ટ તેલમાં આ વેફર એડ કરતા હોય છે, પણ આપણે પહેલાં તેની આ રીતે સ્લાઇડ પાડી લેશું અને પછી તેને તેલમાં એડ કરશું. તો આ રીતે બીજી વખત પણ આપણે સક્કરિયાને તળી લેશું. તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે સક્કરિયાને તળવીશું. તો સક્કરિયા ઉપર આવે પછી તેમાં આપણે નમકવાળું પાણી એડ કરશું. તો નમકનું પાણી આ રીતે આપણે તેલમાં થોડું સક્કરિયા ઉપર સ્પ્રેડ કરશું. તો 2 ટિપ્સ ખાસ ધ્યાન રાખવાની. એક તો નમકનું પાણી તેલમાં આ રીતે સક્કરિયા ઉપર એડ કરવાનું અને બબલ્સ થાય ત્યાં સુધી તેને ચડવા દેવાનું. પછી તેને ઝારાની મદદથી આપણે તળી લેશું અને ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની. તો સરસ આપણી વેફર તળાઈ ગઈ છે. તેને તેલમાંથી આપણે કાઢી લેશું. રેડી છે આપણી સક્કરિયાની ક્રિસ્પી વેફર. તમને અવાજ પણ સંભળાવું છું. એકદમ સરસ પરફેક્ટ સક્કરિયાની વેફર રેડી છે. તો એકવાર આ રીતે જરૂરથી ઘરે ટ્રાય